એકદમ એસી વાળી કમ્પ્લીટ બસ છે એટલે મજા આવી. ગણકાજુ વાતાવરણ છે પણ સારું કામ કરે. ડિઝાઇન ની ફેટ ગાડી શૂટિંગ લે જુલા. હા લાઈ છે જો દેખાયા. आसे टिकट काउंटर बारी बस होटल वेटिंग रूम पण છે. ટિકિટ લઈ લીધી છે બધાએ. ઘણો માથાકૂટ કર્યા બાદ, કારણ કે બાળકો બહુ ઝાઝા હતા. 6 બાળકો હતા અને મોટા 12 પણ બાળકોને ફરજિયાત ટિકિટ લેવાની, 5 વર્ષથી ઉપરની ફરજિયાત ટિકિટ લેવાની. તો ટિકિટ બધાને લઈ લીધી છે હવે. અને જો બધા હાલતા થઈ જાય છે ને 200 મીટર જેટલું આથી અંતર દૂર છે તેટલું ચાલીને જવાનું છે. તો જો આગળ જંગલ સફારી, અહીં બાળકો માટેની આવી બધી સુવિધા પણ છે. અને અહીં પણ આવવાની કોઈ ટિકિટ નથી. અમે તો આ બધા વગર ટિકિટના હોય અથવા અહીં અંદર આવવાની ટિકિટ નથી. આગળ જવા માટેની ટિકિટ છે, અથવા જો કોઈ હારે આવ્યા હોય ને અહીં કણે એન્જોય કર્યું હોય, બાળકોને રમાડવા હોય તો રમાડી શકાય છે. એ ટિકિટ છે, ટિકિટ ઓનલાઈન વડે કરે છે. અને બધું ડિટેલ અહીં કણે લખેલી છે. અને એટલું આઘું રહ્યું છે. આ બસ દેખાઈ ગઈ છે. સફારી માટેની બસ અહીં મળશે. આ બસ આવી ગઈ છે. આ બસ આવી ગઈ છે. બસ નંબર 4 માં આપણે ટિકિટ લગભગ છે. બતાવી દો અહીં પ્રતીક્ષા ખંડ પણ છે. બસ હવેની વાર હોય તો આપણે અહીં કણે વેટિંગમાં પણ રહી શકીએ છીએ. એસી વાળું છે, આખું ફૂલ એસી આવે છે. બસની વેટિંગ માટે આ એક વેટિંગ એરિયા છે. એમાં કમ્પ્લીટ પ્રકારની એસી છે, એસી વાળો હોલ છે. આપણે બસની વાત જોઈ શકીએ છીએ. ત્યારે જ આપણે બેસી શકીએ છીએ. અને ખુરશી પણ બહુ છે. થી અંદર જવાનું છે. આ એક બસ આવી ગઈ છે અને તો સામે બીજી બસ પણ આવી ગઈ છે. તો આ બસની અંદર આપણે બેસી ગયા છીએ. તો આ બસ હવે ચાલતી થઈ ગઈ છે. અને બસની વાત કરીએ તો એકદમ એસી વાળી કમ્પ્લીટ બસ છે એટલે મજા આવી. ગણકાજુ વાતાવરણ છે પણ સારું કામકાજ છે. પાછળ ગેટ બંધ થઈ જાય પછી આગળ બીજો ગેટ છે. ગેટ પછી ખુલ્લે વચ્ચે બસ ઉતરી જાય. હા એટલું બધું થાય. હા આડા જેવા બે. આ જો આ બે હોતા છે પાડા જેવા. તે સિંહ પડતે કોણ સિંહણ છે? કોણ સિંહણ છે? બે માણસ છે. એલા ઓલો સાજો તમે જગાડ્યો પણ તમે જકારા કરી ગયો. વાત આવી ગયા છે. કેમ પણ જોવા મળી ગયો છે તમને? શરૂઆતમાં જોવા મળી ગયો. આવી રીતે હોય છે જંગલ સફારી. કેમ થયું? મજા આવી? બહુ મજા આવી. પહેલા શરૂઆતમાં જોવા મળી ગયો છે. આગળ જઈએ છીએ કે કેટલા મળે છે. સીટ से बात होता है मेरी के वीडियो बनाने जो एक बार कौन तो ऊपर तो नहीं कहीं हारो आए तो सरिया जो आया कने सिंह बैठा છે પપ્પા લઈ લે. આ બે મોટા મોટા છો અહીંયા રે લઈ લે.
આવી જાય છે ત્યારે લોકો આ રીતે બધા જોતા હોય છે અને સિંહ આવી ગયો છે અને આ સામે સિંહ બેઠો છે સિંહ આવી ગયો છે ને આપણે સિંહ જોઈ રહ્યા છે બધા લોકો હા લાય સિંહ જો દેખાયા જંગલમાં તો સિંહ પાણી પીવા પાણી પીને જાય ઉતારવા દે એલ લો કેરી કરી ઓલે નાડી આવે છે માર ફોન નમાલો આ કાચમાં દેખાતું જ નથી આ છે જંગલમાં લાય સિંહ હે ઘણા જોયા તે ઓલા બધા આવ્યા હતા મજા આવી 3 વર્ષના સિંહ છે અને આની પહેલા હતા એ 12 વર્ષના છે 3 વર્ષના સિંહ આપણે જોઈએ તો પણ જો કેટલા મોટા હોય છે જો આની ઉંમર ખાલી 3 વર્ષ જેવી છે છતાં એને આવા દેખાય છે હા જંગલમાં એટલે તો સિંહ દેખાડતો જંગલમાં જો ખાસા સિંહ દેખાડતો મામી બધા તાર મમ્મી ને ખોડિયાર ડેમ આખો દેખાય છે અને બેક તરફ જઈ રહી તો આવી ગયો છે ગેટ ચાલો ઉતરો બેઠને પડી ઉતરવા થઈ ગયા હતા ને પાછા પાછળનો ગેટ કમ્પ્લીટ બંધ થઈ ગયા બાદ આ ગેટ ખુલે છે એક ગેટ પાછળ બંધ છે તો પહોંચી ગઈ છે હવે રિટર્ન કાં છો કેમ મજા આવી બહુ મજા આવી આનંદ આવી ગયો જોવાનો યાર આમાં હા ભાઈ કાવીપુર કેમ છે 4 સિંહ જોયા આમ સારું હતું 150 રૂપિયા તો મોંઘું ના હે શું હાર્દિક તારે કેવું શું છે મજા આવી કેમેરામેન મજા આવી હેટાણી તને કેમ છે મજા આવી ન આવી સિંહ જોયા કેટલા સિંહ હતા જોયા સિંહ કેટલા હતા અને હરણ સિંહ હાલો હાલો કેમ મજા આવી બહુ મજા આવે શું સિંહ શું આટા મારતા શું કરતા હતા એક તો પાણી પીવા જતો અને બીજો આરામ કરતા ત્રીજો હોય એવું કે આને બીજું કરું વાયો હા. મજા આવી તો બધાને ખૂબ જ મજા આવી 150 રૂપિયા ટિકિટ અને
રૂપિયા ટિકિટમાં બધા ખૂબ જ આનંદ કર્યો છે. ખરેખર જોવાલાયક છે. 150 રૂપિયા વસૂલ છે. 15 થી 20 આમ તો 30 મિનિટથી ઉપર 30 થી 45 મિનિટનો રાઉન્ડ હોય છે. ખરેખર આનંદ આવ્યો. પૈસા વસૂલ છે અને તડકાનો માહોલ હતો, ફૂલ ગરમી હતી, પણ અંદર એસી વાળી બસ હતી. બસની વાત કરીએ તો બસ કેમ છે બધા? માટે જોઈએ શું ઊંચો થઈ થઈને સુમિત જો એમ કે સમજાવ કેટલો ઊંચો થયો છે. હાથ બહાર હોય તો ચાપટીને વહી જાય ફોન. બીજો આવ્યો કોણ? આ બે તો નથી ખાવાનું નો દેશો તો આ એવા ગાડી ઉપર ચડી ગયો ખાવાનું નાખશો ટોળું થશે. એક આ બાજુ સેડો છે અમાર ગાડીને ફેરી વળ્યા છે આ વેન્દ્રા બધા. શૂટિંગ લઈ લો કાલે તું ઉપર ચડી ગયો છે.